કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા વખતે આપણે સંસ્કૃત પાઠ નંબર 15માં જયઃ પરાજયો વા આ પાઠમાં આપણે સમજ્યા હતા, જોયું હતું કે યુદ્ધ એ વિશ્વ કલ્યાણનો માર્ગ નથી હોતો. યુદ્ધ એ વિશ્વને ખૂબ મોટા પાયે નુકસાન કરનારનો એ ભાગ ભજવે છે. આપણે પુરાતન સમયના યુદ્ધો અને આજ સમયના યુદ્ધોની વચ્ચે કેટલાક તફાવતો આપણે ગયા અને એના પહેલાંના વિડીયોમાં પણ આપણે સ્પષ્ટ કર્યા હતા. આપણે જોયું હતું કે ભાઈ પાઠનું શીર્ષક એમાં લાગુ પડે છે કે કેમ? જયઃ પરાજયો વા. જયઃ પરાજયો વાનો અર્થ જ થાય છે કે ખરેખર જય એટલે કે ખરેખર વિજય છે કે પરાજય છે. માનવ સમાજના આ એક યુદ્ધ એ પગલાંને માનવ સમાજને કઈ તરફ લઈ જાય છે એના વિશે કાલ્પનિક ઘટનાને ઘડી અને યુદ્ધની જે નુકસાનકારક બાબતની ચરમસીમા છે એને અહીંયા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગયા વખતે પાઠમાં આપણે જોયું હતું કે અર્જુન પોતે પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી પર જ્યારે ધરતી પર આવે છે ત્યારે એક જયઘોષકારક જનસમૂહની પાસે, લોકોના ટોળાની પાસે તે જઈ અને એ જનસમૂહની સાથે વિજયોત્સવમાં જોડાય છે. થોડા સમય બાદ એ પોતે તરસ લાગતા એક ઘોડો લઈ અને જાણીતા એવા બહારના તળાવ પાસે, સરોવર પાસે જાય છે અને સરોવરનું પાણી પીવા જાય છે. ત્યારે એક અવાજથી યુવાન, કાયાથી વૃદ્ધ, ભાંગેલા દાંતવાળો, વૃદ્ધ કાયા જેવો એવો એક લાકડીના સહારે એમની પાસે આવી અને અર્જુનને પાણી પીતા રોકે છે અને કહે છે કે ભાઈ પાણી ઝેરી છે. એટલે અર્જુન છે એને પૂછે છે કેમ આ પાણી કઈ રીતે ઝેરી હોઈ શકે? પ્રકૃતિથી નિર્મિત સર્વ તે પાણી તો પીવાલાયક હોય છે, પણ આ પાણી કેમ ઝેરી છે? ત્યારે એનો જવાબ આપતા જે પુરુષ છે તે કહે છે કે હું અહીંયાનો એક સૈનિક છું અને ઘણા સમયથી અહીંયા એક યુદ્ધ થયેલું એનું જે પરિણામ છે તે આ છે. એની વાત હવે આપણે આગળ સમજવાની, જોવાની છે. તો તેણે જવાબ આપતા કહ્યું, સહ પ્રત્યવદત, તે ઉત્તર આપતા કહે છે, અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક, હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ, ગયેલા, કતિપયેષુ માસેષુ, કેટલાક મહિનાઓમાં, બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત, ઘણા બધા દેશોનું પરસ્પર યુદ્ધ થયું. તત્ર, ત્યાં, વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની, ત્યાં વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો. તસ્માત કારણાત, તે કારણથી, જલમ સ્થલમ વાયુ પ્રાણિનઃ ઇત્યેવમ, જળ, સ્થળ, વાયુ અને પ્રાણીઓ એમ બહુવિધમ જગત, વિવિધ જગત,
વિવિધ રૂપેણ વિવિધ રૂપે અથવા વિવિધ રીતે પ્રભાવિતમ અસ્તિ પ્રભાવિત થયું. કિમ તે કથયામી હું તને શું કહું. શસ્ત્રાસ્ત્ર નિર્ગતે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા એવી વાત કરી છે. અહીંયા આગળ બે શબ્દનો પ્રયોગ થયો છે, શસ્ત્ર અને અસ્ત્ર. તો તમને એમ થાય કે ભાઈ શસ્ત્ર અને અસ્ત્રમાં ફરક શું? શસ્ત્રનો અર્થ થાય છે ધારણ કરી હાથમાં રાખીને જેનો વાર કરવામાં આવે, જેમ કે તલવાર, ભાલો ઇત્યાદિ, એને શસ્ત્ર કહેવાય. અને અસ્ત્ર એટલે કે જેને ફેંકી અને જેની ઉપર પ્રહાર કરવામાં આવે, જેમ કે તીર કામઠું છે તો એને આપણે અસ્ત્રમાં ગણીશું. તેમાંથી નીકળેલા કેટલાક પ્રદૂષણથી નિર્ગતૈ પ્રદૂષિતૈ સર્વમ વસ્તુ જાતમ બધી જ વસ્તુઓ પ્રદૂષિતમ વિષમયમ ચ સંજાતમ પ્રદૂષિત અને વિષમય એટલે કે ઝેરી બની ગઈ. અસ્ય સરોવરસ્ય જલમપી આ સરોવરનું જળ પણ એતસ્માદેવ કારણાત સગરમ અસ્તિ એ જ કારણથી સગરમ એટલે ઝેરી છે. ત્રણ જગ્યાએ સંધિ છે, ધ્યાનમાં લેજો. જલમપી જલમ વત્તા અપી એતસ્માદેવ એતસ્માત એવ સગરમ અસ્તિ ત્યાં પણ સંધિ સગરમ અસ્તિ. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા અહીંયાનું જળ પી પીને મદિયા એશા સ્થિતિ સંજાતા મારી પણ આવી સ્થિતિ થઈ. મદીય પુત્ર મારો પુત્ર ઇદમેવ જલમ પીત્વા આ જળ પીને વિગત દૃષ્ટિવિહીન બની આંખો ગુમાવેલો થઈ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ ઊંડા કૂવામાં પડી ગયો અને મૃત્યુ પામ્યો. સંધિ ધ્યાનમાં લેજો. પતિતો મૃતશ્ચ પતિતઃ વત્તા મૃતશ્ચ મૃતશ્ચ ત્યાં આગળ સંધિ છે મૃત વત્તા ચ પતિતઃ મૃત ચ. મદિયા ભાર્યા મારી ભાર્યા એટલે પત્ની મારી પત્ની વિષમયસ્ય વાયો પ્રભાવેન ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા દિવંગતા શ્વાસ રૂંધાઈ જતા તે સ્વર્ગવાસી બની એટલે મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન રોજ જલસ્યાસ્ય જે સંધિ છે જલસ્ય પાણી ન અસ્ય એટલે આ રોજ આ જળના પાનેન પીવાથી ગત પ્રાણાન જીવાન પશ્યન મરતા જીવોને જોઈને ભુક્ત ભોગ ભોગ ભોગવતો એવો હું અહમ અત્ર ત્યાં સંધિ અહમ અત્ર હું અહીંયા સ્થિત્વા રહીને પશુ પક્ષી અને માનવોને અસ્ય જલપાનાત વારયામી આ પાણી પીવાથી રોકું છું. ત્યારબાદ શું થયું જોઈએ. અર્જુન વૃત્તાંતમેતમ શ્રુત્વા અર્જુન આ વૃત્તાંત સાંભળીને એતમ વૃત્તાંતમ એતમ સંધિ ધ્યાનમાં લેજો સાંભળીને પુરાતનીય મહાભારતાભિધસ્ય પુરાતનીય એટલે જૂનું પુરાણું મહાભારત નામનું યુદ્ધસ્ય પરિણામમ
યુદ્ધના પરિણામને સ્મૃતિપથમમાં આને હતી, સ્મરણમાં લાવે છે. સહ વિચારયતિ, તે વિચારે છે. યત કે તદા બહુનામ જનાનામ સંમારહ સંજાત, ત્યારે પણ ઘણા બધા જનાનામ એટલે કે માણસોનો સંહાર થયો હતો. તેન ચ, તેના દ્વારા પરિવારેશુ આપદાનામ, પરિવારમાં આપત્તિઓની પરંપરા આપી પ્રવર્તતા, પરંપરા પણ પ્રવર્તિત થઈ હતી. એટલે પરિવારમાં આપત્તિઓ પણ પડી હતી. પરંતુ પણ જલવાયુ ભૂમ્યાકાશાદયો, જળ વાયુ ભૂમિ આકાશ આદિ મહાભૂતા તથૈવ, ત્યાં આગળ સંધિ છે. મહાભૂતા તથૈવ, મહાભૂતાસ તથૈવ, શુદ્ધા આસન. જળ વાયુ આકાશ આદિ મહાભૂતો તો તેવાને તેવા જ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગિન એવ આસન. સંધિ છે એવાસન, એવ આસન. તે જીવો માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા. સંપ્રતિ યદહમ પશ્યામી, અત્યારે હું જે જોઉં છું, તદ અધિકમ શોચનીયમ અસ્તિ, તે વધારે શોક કરવા જેવું છે. કિમયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયો, શું અત્યારે પ્રવર્તિત માનવોનો જે આ વિજય છે, જય છે, તે જય છે કે પરાજય છે? એવમ શશોક, એવમ એવી રીતે, એમ શોક સાથે અર્જુન અપીત જલ, પાણી પીધા વગર, એવા પાણી પીધા વગર જ, ગૃહિત ચિંતશ્ચ, ત્યાં સંધિ છે ધ્યાનમાં લેજો. ગૃહિત ચિંત વત્તા ચ, ચિંતા ગ્રહણ કરીને પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત, પાછો સ્વર્ગમાં ચાલ્યો ગયો. જૂનું યુદ્ધ અને નવા યુદ્ધની વચ્ચે થયેલો એક સરસ મજાનો ભેદ અહીંયા આગળ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તો અહીંયા સુધી રાખીએ. અહીંયા આગળ તમારો પાઠ આ પૂર્ણ થાય છે. આમાં ન સમજાણું હોય, મારો નંબર તમારી પાસે છે, તમે મને કોલ કરી પૂછી શકો છો. અહીંયા સુધી આપણે રાખીએ. પાઠ પૂરો થયો તો પાઠના દરેક ફકરાનું તમારે અનુવાદ જે છે તે લખી લેવાનું રહેશે. એ તમારું આજનું હોમવર્ક, બરાબર? એ ગૃહ કાર્ય કરવાનું રહેશે. અને પાઠ પૂરો થયો એટલે સ્વાધ્યાય પણ તમારે તમારી ફેરબુકમાં બાકી નોટમાં લખી લેવાનો રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.